નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. લોકસભા 2024ની ચૂંટણીના ગુજરાતી મીડિયાના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે. હું છું નુપુર. સિંહાસનમાં આજે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલભાઈ જોશી મારી સાથે છે, સાથે જ યજ્ઞેશભાઈ દવે ભારતીય જનતા પાર્ટીમાંથી, આ બાજુ કોંગ્રેસ પાર્ટીમાંથી પરાગભાઈ પંચાલ અને હિરેનભાઈ બેંકર. આપ સૌનું સ્વાગત છે. પણ આજે ચર્ચાની શરૂઆત કરીએ યજ્ઞેશભાઈ, હિરેનભાઈ, એ પહેલાં મારે આજે રાષ્ટ્રીય શાયર મેઘાણીને યાદ કરવા છે, કારણ કે ગાંધીજીની ક્ષમતા વિશે શું અદ્ભુત એમણે લખ્યું છે. છેલ્લો કટોરો, એની અંદર જે છેલ્લો પેરા છે, જે છેલ્લો અંતરો છે, એમાં મેઘાણી સાહેબે લખ્યું છે કે જા બાપ માતા આખલાને નાથવાને, જા વિશ્વ હત્યા ઉપરે જળ છાંટવાને, જા સપ્ત સિંધુ પાર સેતુ બાંધવાને. અને એના પછીના શબ્દો ખૂબ સૂચક છે. ગાંધીજીની પ્રતિભાનું એમાં વર્ણન થાય છે. ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસર યાળને પંપાળતો બાપુ. અને એના પછી જે મેઘાણી કહે છે, મને લાગે છે કે આજે મેઘાણી જીવિત હોત, આજે આપણી વચ્ચે હોત સદેહે. આમ તો મેઘાણી આપણી વચ્ચે હંમેશા જીવતા છે, પણ જો સદેહે હોત તો આજે ફરી એકવાર બાપુને કહેવું પડ્યું હોત કે બાપુ હજી એક કટોરો ઝેરનો પી જજો, સાગર પીનારા અંજળી નવ ઢોળજો બાપુ. આખરે કેમ? કારણ કે મહાત્મા ગાંધી વિશે એક એવું નિવેદન આવ્યું છે જે કોઈને વખાણ કરવા માટે ગાંધીજીને નીચા બતાવવાનો પ્રયાસ થયો એવા આરોપ લાગી રહ્યા છે. ગાંધીજી વિશે આખરે શું કહ્યું, એ કોંગ્રેસના નેતા કોણ છે, સૌથી પહેલા એ જુઓ. આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. અને જ્યારે કોંગ્રેસના એક નેતા જે રાજકોટ શહેર પ્રમુખ રહ્યા છે, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે આખરે ઇન્દ્રનીલભાઈ આવું કેમ બોલે છે, હમણાં જ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં એ ગયા છે, શું કહ્યું એમણે એ જુઓ. જે રીતે મહાત્મા ગાંધીએ ભારતને આઝાદી અપાવી છે, કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે, એ મહાત્મા ગાંધી વિશે પણ હેલફેલ શબ્દો જ્યારે બોલવામાં આવી રહ્યા છે ત્યારે, અને એમને પ્રદેશ કોંગ્રેસ કે કોંગ્રેસ એમના માટે કંઈ કરી શકતી નથી. બાકી તો ઇન્દ્રનીલભાઈ 7 વાગ્યા પછી માઇક આપ્યું હોય તો આ જ સ્થિતિ આવે એવું રામભાઈ અગાઉ પણ કહી ચૂક્યા છે. અને હવે ચર્ચાની મારે શરૂઆત કરવી છે. હિરેનભાઈ, આપનાથી જ આ શરૂઆત કરવી છે, કારણ કે ગાંધીજીમાં લુચ્ચાઈ હતી. આ શબ્દ કદાચ બીજું કોઈ બોલે તો પણ સ્વીકાર્ય તો નથી જ, પણ એક કોંગ્રેસના નેતા એમ કે જે વર્ષોથી કોંગ્રેસની સેવા કરતા આવ્યા છે, ભલે થોડા નારાજ વારાજ થયા, પણ ગાંધીજી વિશે આવું તો કોણ બોલી શકે ને એમ કોંગ્રેસના નેતા? કોંગ્રેસ પક્ષની જે વાત કરીએ, જેની કોંગ્રેસ પક્ષે સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં આજે લોકો ઓળખે કે કોંગ્રેસ પાર્ટી કોણ છે, શું છે, એની વિચારધારા કઈ છે, તો કોઈ પણ નાના બાળકને પૂછો તો એમ કહે કે ગાંધી સરદારની વિચારધારાને વરળી આ કોંગ્રેસ પાર્ટી છે. એટલે ખૂબ ભોળા ભાવે એમને પ્રયત્ન કર્યો હતો કે અત્યારનું સાંપ્રત સમયનું જે નેતૃત્વ છે, રાહુલ ગાંધીનું જેનું નેતૃત્વ છે, જેમ આદરણીય મહાત્મા ગાંધીજીએ સમગ્ર દેશમાં ફરીને જાણ્યો, સમજ્યા કે લોકોની સમસ્યાઓ છે કેવું છે, અને પછી એ વાત કરતા હતા કે તમામ લોકોને, ખાસ કરીને મહિલાઓને જેની 50% ભાગીદારી છે એને આપણે સાથે રાખીએ. એ જ પ્રકારની વાત રાહુલજીએ પણ કરી. નહીં, મારો તો વાત જે લુચ્ચાઈની વાત કરી, ગાંધીજીમાં તો લુચ્ચાઈ હતી. એટલે હું તમને એ જ કહી રહ્યો છું કે એ પ્રકારની વાત કે એ જ રીતે કે પહેલાં દેશને તમામ સમસ્યાઓ શું છે, એ મુંબઈથી મણિનગર સુધી, મણિપુર સુધીની અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની આખું ભારતમાં શું તકલીફ છે એની વાત જ્યારે રજૂ કરતા હોય ત્યારે એમને ખૂબ ભોળા ભાવે પ્રયત્ન કર્યો. આ શબ્દોમાં એમને ક્યાંક એવું થઈ ગયું હશે, પણ ચોક્કસપણે એમનો ભાવ એ પ્રકારનો, કારણ કે ઘણા વર્ષોથી આજે પણ કોંગ્રેસ પાર્ટી પૂર્વ શહેર પ્રમુખ રાજકોટના તો એવું કહે છે કે 7 વાગ્યા પછી નિવેદન આપ્યું હશે, 7 વાગ્યા પછી ઇન્દ્રનીલભાઈ બોલે તો બહુ મન પર ના લેવું. એટલે વ્યક્તિગત ટિપ્પણો પર નથી પડતો, પણ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય, કોઈ પણ દેશનો વ્યક્તિ હોય, ગાંધીજીને નીચા બતાવવાનો પ્રયત્ન કરે એ શક્ય નથી. રાહુલ ગાંધીની એમને એટલી વાહવાઈ કરવી હતી કે ગાંધીજી વિશે આવું બોલી ગયા? ના, એટલે જે વિચારોની વાત કરે છે, વિચારો જે ગાંધીજીના હતા કે તમે પહેલાં દેશને સમજો, દેશને જાણો, દેશ શું વિચાર એ કરો,
અને એ જ વાત રાહુલજી જ્યારે કરી રહ્યા હોય તે સાંપ્રત સમયની વાત કરતા હોય ત્યારે અત્યારે સાંપ્રત સમયમાં રાહુલ ગાંધીજી અને મહાત્મા ગાંધીજી લોકોને આજે પણ એમ કહે છે કે આ નહીં, સરખામણી કરી ત્યાં સુધી તો ચલો હજી કદાચ કોઈ પણ સાંખી લેત, પણ દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, સંત રાષ્ટ્રપિતા અને વિશ્વ વિભૂતિ એવા ગાંધી બાપુની સરખામણી જ્યારે કરવામાં આવે, ચલો એ તો એકવાર એ સરખામણી થઈ ના થઈ, પણ શબ્દનો જે ઉપયોગ થયો ગાંધીજી માટે, યજ્ઞેશભાઈ, જે કોંગ્રેસ વડાપ્રધાન પદની ગરિમા નથી જાળવી શકતી, વડાપ્રધાનને અપમાનજનક શબ્દો બોલે, જે કોંગ્રેસ રાષ્ટ્રપતિ પદની ગરિમા નથી જાળવી શકતી, આદરણીય રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિ માટે પણ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી ચૂકેલા છે. અને મહાત્મા ગાંધી, જેમને તો કોંગ્રેસ પોતાનો ટ્રેડમાર્ક સમજે છે કે અમે મહાત્મા ગાંધીની વિચારધારાએ ચાલીએ છીએ, સરદારની વિચારધારાએ ચાલીએ છીએ, એ મહાત્મા ગાંધી માટે જ્યારે ઇન્દ્રનીલભાઈ આ રીતે શબ્દો બોલે, લુચ્ચાઈ શબ્દ વાપરે, આ શબ્દો ખરેખર અપમાનજનક તો ઠીક, પણ દેશ માટે આઘાતજનક શબ્દો છે કે રાષ્ટ્રપિતા માટે આટલા ખરાબ શબ્દો એમણે વાપર્યા. પણ જો કે એમની વાત બી સાચી છે ઇન્દ્રનીલભાઈની, કે ઇન્દ્રનીલભાઈ એ પોતે પણ વિધાનસભાની અંદર કબૂલ કરી ચૂકેલા છે કે મારી જોડે પરમિટ છે અને 7 વાગ્યા પછી એ પોતે ડ્રિંક્સ કરે છે, એવું જાહેરમાં કબૂલ કરી ચૂક્યા છે. અને ઇવન એક ચેનલ પર પણ આજે અમારા સાંસદ રામભાઈ મોકરિયાની સામે એક ડિબેટમાં હતા ત્યારે પણ તેઓ કબૂલ કરી ચૂકેલા હતા કે હું ડ્રિંક્સ લઉં છું. તો જો ભારત જેવા દેશની અંદર, ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં જો ડ્રિંક્સ લઈ અને એ વ્યક્તિ અપમાન કરે તો માત્ર ને માત્ર મહાત્મા ગાંધીનું જ કરે. પરમિટ તો તમે જ આપો છો ને? પરમિટ એમની પાસે પહેલેથી છે, એટલે સરકાર તરીકે તો આપો જ છો ને? સરકાર તરીકે પણ પહેલેથી પરમિટ છે એમની પાસે. બીજું પરમિટ હોવી અને પી અને આ પ્રમાણેના શબ્દો બોલવા, હા, એ બરાબર. હેલ્થ પરમિટ હોવી એ ઘણાની જોડે છે હેલ્થ પરમિટ, પણ બધા કંઈ પીને કંઈ મહાત્મા ગાંધીને ગાળો નથી બોલતા. હેલ્થ પરમિટના રીઝન અલગ અલગ હોતા હોય છે અને હેલ્થ પરમિટ ઇસ્યુ સરકાર પોતાના નીતિ નિયમો અનુસાર કરે છે. એ કંઈ ભારતીય જનતા પાર્ટીએ નીતિ નિયમો નથી અનુસર્યા. પહેલેથી જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી હેલ્થ પરમિટ ઇસ્યુ થતી હોય છે. એટલે એ હેલ્થ પરમિટ ઇસ્યુ થતી હોય છે, પણ હેલ્થ પરમિટ હોય કે ન હોય, સામાન્ય વ્યક્તિ આજે ડ્રિંક્સ કરેલો હોય કે ન હોય નુપુરભાઈ, પણ મહાત્મા ગાંધી માટે આ શબ્દો વાપરે એ દેશનો કોઈ પણ નાગરિક ન ચલાવી લે. બિલકુલ. અને મહાત્મા ગાંધીની જ્યારે વાત થતી હોય, હિરેનભાઈ, અચ્છા ચાલો જવાબ લઈ લો પછી મારો સવાલ મૂકું. હા, એટલે જે એક તો આનંદ થાય કે ગાંધીની વિચારધારાને આટલા ચિંતા કરે, ગાંધીજીની ચિંતા કરે. ગોડસેમાં જે લોકો માનતા હોય, જેને પૂજતા હોય, ગોડસેના લોકો આજે ગાંધીની ચિંતા કરે, એ જ ગાંધીની મહાનતા છે. તમને યાદ હશે કે પ્રજ્ઞા સાધ્વી શું બોલ્યા હતા ગાંધી? એ વખતે આટલું કૂદીને જો બોલ્યા હોત તો આપણે આનંદ થાત કે ગાંધીજી વિશે ખરેખર ચિંતા છે. પણ જ્યાં પણ રાજકીય રોટલા શીખવાની વાત આવે એટલે તરત કૂદી પડવાનું, વાત કરવાની, હરફ ઉચ્ચારે હોય પ્રજ્ઞા સાધ્વીને, મને દિલમાં દુઃખ થાય છે, પણ એને સસ્પેન્ડ નહીં કરવાના. એટલે ખબર છે કે ખરેખર ગાંધી વિચારધારા કોને એડપ્ટ કરી છે, કોણે એને અમલ કર્યો છે. અને અત્યારે તમે જે બહુ સારી વાત કરી કે રેલમ છેલ થતું હોય દારૂ ગુજરાતમાં, અને પછી આપણે ગાંધીની વાત કરીએ, એ કયા મોઢે સારી લાગે? એટલે ખૂબ હાસ્યાસ્પદ વાત છે. અને હું સ્પષ્ટપણે, ચાલો સાધ્વી પ્રજ્ઞા ઉપરનો એક જવાબ પહેલાં મારે યજ્ઞેશભાઈ પાસેથી લેવાનો થાય છે, પછી મારો સવાલ પણ મૂકું ને આપની વાત પણ લઉં. હા, જે વખતે જે શબ્દો બોલાયા હતા એ શબ્દો માટે આજે ખેદ પણ વ્યક્ત કરી ચૂકેલા હતા. ઇન્દ્રનીલભાઈ નથી ખેદ વ્યક્ત કરતા અને એમના પ્રવક્તા એક બાજુ એવું કહે છે કે સસ્પેન્ડ નથી કરતા, તો શું તમે સસ્પેન્ડ કરશો? મારા સીધી જ માગણી છે આપના સંદેશ ટીવીના માધ્યમથી, શું કોંગ્રેસ ઇન્દ્રનીલભાઈને સસ્પેન્ડ કરશે? આપ જે શબ્દો બોલાયા છે મહાત્મા ગાંધી માટે અને મહાત્મા ગાંધીની વિચારધારા ઉપર જો કોંગ્રેસ ચાલતી હોય તો હું કોંગ્રેસના નેતૃત્વને સંદેશના માધ્યમથી પૂછવા માગું છું નુપુરભાઈ કે શું એ સસ્પેન્ડ કરશે ચૂંટણી પહેલાં કે મહાત્મા ગાંધીજી માટે આવા હેલ્પફેલ શબ્દો બોલાયા? ચાલો હું જવાબ લઈ લઉં આ બાજુથી. હા, પરાગભાઈ, સસ્પેન્ડ કરશે, સીધો સવાલ છે. નુપુરભાઈ, હું માનું છું કે આ વાતને જે રીતે આપણે ધારો કે ખોટા એક્સપેક્ટમાં લઈ જવા માગતા હોઈએ તો લઈ જવાની વાત છે. અહીંયા એમણે એવું કીધું, એમનો કહેવાનો ભાવાર્થ એ હતો કે એ ગાંધીજી કે જેમણે અંગ્રેજોની વિરુદ્ધ લડાઈ લડી બિના ખડક બિના ઢાલ, અને એ અંગ્રેજોને સાથ કોણ આપતા હતા? આ વીર સાવરકર અને આવા RSSવાળા આપતા હતા. એ છતાં પણ એમણે પોતાની કાબેલિયતને હોશિયારીને એ ક્યાંક શબ્દ આ પ્રકારનો પ્રયોજિત કરી રહ્યા છે. એટલે કાબિલિયતને લુચ્ચાઈ તરીકે, ક્યાં વાત છે સાહેબ, ગુજરાતીનો નવો ગ્રંથ રચવો પડશે એવું લાગે છે. એટલે ગાંધીજી જેવા મહાત્મા જે હોય એના માટે જો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એવી હોય કે એમનું જે ખૂન કર્યું છે ગોડસે એ ખૂબ જ યોગ્ય છે, એના લોકોને આમના વિશે આના ઉપર ચર્ચા કરવા માટેનો પણ કોઈ અધિકાર નથી. અચ્છા, કોઈ અધિકાર નથી એવું કહી રહ્યા છે, ગોડસેની વાત કરી રહ્યા આવું હિરેનભાઈ આપની પાસે, અને એની સાથે સાથે વાત વીર સાવરકરની પણ કરી રહ્યા છે. વીર સાવરકરની વાત હોય
ગોડસેજીની વાત હોય કે મહાત્મા ગાંધીજીની વાત હોય, કોંગ્રેસની જ્યાં સુધી વાત કરીએ તો કોંગ્રેસ એ ભારતને તોડવાની વિચારધારામાં છે. બીજું કે શરૂઆતથી જ તમે જુઓ તો ગાંધીજીના જે પગલાં ઉપર કોંગ્રેસ ચાલી જ નથી. ગાંધીજીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે કોંગ્રેસનો માત્ર આંદોલન તરીકે ઉપયોગ કર્યો છે અને આઝાદી મળ્યા બાદ આ કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ. પરંતુ જવાહરલાલ નહેરુ, જેમણે આ કોંગ્રેસને પોતાના સ્વાર્થ માટે અને પોતાની સત્તા માટે ઉપયોગ કરી અને સત્તા સ્થાને બેસાડવા માટે એમણે કોંગ્રેસનો ઉપયોગ કર્યો. બાકી મહાત્મા ગાંધીની વિચારધારા માટે જો કોંગ્રેસ ચાલતી હોય તો કોંગ્રેસ વિખેરી કેમ ના નાખી? મારો સીધો સવાલ છે. ચાલો સવાલનો જવાબ લઈ લઈએ. કોણ આપશે? આપ જવાબ આપશો. હું યજ્ઞેશભાઈ, તમે એવું યાદ કરો, તમે આ જ્યારે વચન યાદ કરાવડાવો છો કે બલરાજ મધોકનું નામ આપને સૌને ખબર હોવી જોઈએ, જેઓ સ્થાપક હતા અને એક અગત્યની વ્યક્તિ હતા. એમણે એવું કીધેલું કે RSSમાંથી ભારતીય જનતા પાર્ટી કદી બને જ નહીં. આ લોકો જો રાજકારણમાં આવશે તો આ દેશનું ખરાબ થશે, સત્યાનાશ વાળી નાખશે ભાજપમાં. તો અમે એની પણ વાત કરો ને જોડે જોડે ભાઈ. ચાલો આ બાજુથી પણ જવાબ લઈ લઈએ. હાજી, કોણ આપશે જવાબ? સ્નેહલભાઈ કે યજ્ઞેશભાઈ? સ્નેહલભાઈ. ઓકે. કોંગ્રેસની આ એક પરિવારની જે વાત છે નુપુરભાઈ, આખા જે અત્યાર સુધીની વાત થઈ એના બેકગ્રાઉન્ડમાં જો કે રાહુલ ગાંધીની પ્રશંસા કરવા માટે આ લોકો કયા સ્તરે ઉતર્યા છે અને આ જે અમે કહીએ છીએ કે આ એક પરિવારની પાર્ટી છે એ આ એક બતાવે છે. સાથે જે પણ અમારા યજ્ઞેશભાઈએ જે રીતે વાત કરી એમ જો ગાંધીજી ચિંધા માર્ગે ચાલ્યા હોત તો આવા એક અસફળ નેતા કે જેને અનેક ઇલેક્શન હાર્યા છે, કદાચ સૌથી વધારે ઇલેક્શન હારવાનો અનુભવ એમને હશે, એમની સરખામણી કરી અને ગાંધીજી માટે આવા શબ્દો બોલે તો એ મને ખરેખર એક ગુજરાતના યુવાન તરીકે ને ભારતીય તરીકે ખૂબ પીડા થાય છે. ઓકે, મારો એક સવાલ પણ છે હિરેનભાઈ, આવું પણ મારે એક સવાલ ક્યારનો પૂછવો છે. ગાંધીજીની વાત થાય છે, ગાંધીજીની પાર્ટીની વાત થાય છે, ગાંધી અમારા એની પણ વાત થાય છે. ઇન્દ્રનીલભાઈ એવું કહે છે કે ગાંધીમાં તો લુચ્ચાઈ હતી, રાહુલ ગાંધી તો બિલકુલ સાફ પાક છે. બીજી બાજુ 2 દિવસ પહેલાં જગદીશભાઈ એવું કહે છે કે ભાજપવાળા પૈસા વેરે પૈસા લઈ લેજો, પાછા માંગવા આવે તો લીમડેને આંબે બાંધીને મારજો. હિંસાની વાત થાય છે. તો આમાં ગાંધી વિચારધારા આવી ક્યાં? કોંગ્રેસ પક્ષની જો વાત કરીએ, કોંગ્રેસ પક્ષમાં સુભાષચંદ્ર બોઝની પણ વાત હતી, ગાંધીજીની પણ વાત હતી, સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા. એટલે જ્યાં જેવો જવાબ તમને જોઈએ એ પ્રકારનો જવાબ મળી શકે એવી ક્ષમતા કોંગ્રેસ પક્ષમાં છે. ઈંટ સે ઈંટ બજાવી દેવાની વાત સરદાર પટેલ કરી શકે, એ અંગ્રેજોને પણ મૂળતોડ જવાબ આપી શકે, લાઠી મારો તો તલવાર ઝીકી શકે, એ આ પક્ષ છે. એટલે કોઈ એમ કહે કે કોંગ્રેસના કાર્યકર્તાને આગેવાને દબાવી દઈશું, એને અમે પોલીસ તંત્રને દબાવીશું, ત્યારે એ જે આક્રોશ આવે એ આક્રોશ જગદીશભાઈ ઠાલવ્યો છે. અને હું હજુ પણ કહું છું કે જેટલું દમન ભાજપ સરકાર, આ અહંકારી સરકાર કરશે એની સામે લોકો જે એ વખતે પણ સ્વયંભૂ આવ્યા હતા, આજે પણ સ્વયંભૂ આવે અને એ જ પ્રકારે આ આક્રોશ એમને ગમે ત્યાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે જોવા મળશે. એટલે એવું નથી ને ક્યાંક પંચાલ સાહેબ કે જ્યાં સગવડીઓ ધર્મ રાખવાનો, જ્યાં ગાંધી પરવડે ત્યાં ગાંધીના નામનો ઉપયોગ, જ્યાં સરદાર પરવડતા હોય ત્યાં સરદારના નામનો ઉપયોગ? નુપુરભાઈ, કોંગ્રેસ પક્ષની જે વિરાસતતા છે એની અંદર મહાત્મા ગાંધી છે, એની અંદર સરદારભાઈ વલ્લભભાઈ પટેલ છે અને નેતા સુભાષચંદ્ર બોઝ પણ છે. અને આવા ઘણા કેરેક્ટર છે. 55 વર્ષ રાજ કર્યું છે, 3 યુદ્ધો જીત્યા છે અને અનેક કાર્યો કર્યા છે. એટલે જ્યારે પણ રાજનીતિની વાત આવે, રાજનીતિની ચર્ચાની વાત આવે ત્યારે જે પણ યોગ્ય કેરેક્ટરને લેવાનું હોય એ કેરેક્ટર લઈ શકે એ પ્રકારનો એક શબ્દોનો ખજાનો અને વિરાસતતા કોંગ્રેસ પાર્ટી જોડે છે, એટલા માટે ઉપયોગ કરી શકે. અચ્છા, કોંગ્રેસ પાર્ટી જોડે વિરાસત છે, કોંગ્રેસ પાર્ટી 3 યુદ્ધ જીતી છે, માટે આ શબ્દોનો જે ઉપયોગ છે એ ગાંધીના શબ્દો પણ વાપરી શકે, સરદારના શબ્દો પણ વાપરી શકે, નેતાજીના શબ્દો પણ વાપરી શકે. ચોક્કસ કોંગ્રેસ સરદારના શબ્દો વાપરી શકવાનો અધિકાર કોંગ્રેસને નથી. કારણ કે જે સરદાર વલ્લભભાઈ પટેલે સ્વપ્ન જોયું હતું અખંડ ભારતનું, એ ભારતને 70 વર્ષ સુધી ખંડિત કોંગ્રેસે રાખ્યું. કાશ્મીરને ભારતથી અલગ કોંગ્રેસે રાખ્યું. કોંગ્રેસ ધારી હોત તો 370 હટાવી શક્યા હોત, પરંતુ નહીં. માત્ર ને માત્ર મતના રાજકારણ માત્ર ને માત્ર એક ચોક્કસ કોમને ખુશ કરવા માટે આજે કાશ્મીરને ભારતથી અલગ રાખવાનું આવે. અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં ગયા હતા? એમને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ ના આવ્યા? અરે જ્યારે રાજીવ ગાંધીને ભારત રત્ન આપ્યું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ યાદ ન આવે, એના પછી સરદાર વલ્લભભાઈ પટેલ ભારત રત્ન આપવાનો સમય મળ્યો છે. એટલે તમે વિચાર કરો કે માત્ર ને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કે ગાંધીજીનું નામ મત મેળવવા માટે, મતના રાજકારણ માટે, બાકી તમે માત્ર ને માત્ર 2 ધર્મ વચ્ચે, માત્ર ને માત્ર 2 કોમ વચ્ચે અને અન્ય અંદર પછી તો તમે જુઓ તો નાની નાની કોમ વચ્ચે પણ ઝઘડા કરાવી અને
માત્ર મતનું રાજકારણ રમ્યું તો કોંગ્રેસે રમ્યું છે. બાકી કોંગ્રેસને નથી સરદાર વલ્લભભાઈ પટેલની પડી કે નથી એમને ગાંધીજીની પડી. ગાંધીજીનું પણ એમને અપમાન કર્યામાં બાકી નથી રાખ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલનું તો સન્માન જાળવ્યું જ નથી. સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે આટલી મોટી પ્રતિમા બનતી હતી, વિશ્વના લોકો આપણા ત્યાં જોવા આવે, એ પ્રતિમાને પણ એમને ભંગારમાંથી બનાવેલી કે એ શબ્દો વાપર્યા હતા, એ એમના જ કોંગ્રેસના નેતાઓએ શબ્દો વાપરેલા છે. એટલે આ પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવામાં પણ એમને બાકી નથી રાખ્યું. એટલે કોંગ્રેસ જોડેથી બીજી કોઈ અપેક્ષા ન રાખી શકે. ચલો આગળ વાત કરવી છે મારે. અત્યારે સમય એક નાનકડા બ્રેકનો છે. હું આવું છું બ્રેક પછી. હિરેનભાઈ આપની પાસે સૌથી પહેલાં આવી છે મારી ગેરંટી, પણ એટલે ગેરંટીનો જમાનો છે એટલે અત્યારે ગેરંટી આપીએ છીએ, પણ એ પૂરી કરીશ એની પણ ગેરંટી છે. પણ અત્યારે જે વાત કરવી છે એ મતોના ધ્રુવીકરણની વાત થઈ છે અને આ બધા વચ્ચે રાજકોટથી આજે જે એક વાત સામે આવી, એક પત્રિકા ફરતી થઈ છે. કારણ કે રાજકોટની અંદર સૌથી વધારે જો કોઈ નિર્ણાયક હોય તો એ પટેલ સમુદાય છે અને એમાં પણ લેવા પટેલના વોટ સૌથી વધારે છે. એક આરોપ લાગ્યો છે કે લેવા કડવા વચ્ચે ઝેરના બીજ વાવવાનો પ્રયત્ન થયો છે. આગળ કોણ છે? અને મેં કહ્યું હતું હિરેનભાઈ સૌથી પહેલા આપની પાસે આવી છે. એક પત્રિકા રાજકોટની અંદર વાયરલ થઈ છે. લેવા અને કડવા કરાવવાનો ફરી એકવાર પ્રયત્ન થયો છે. રૂપાલા છે એ કડવા પાટીદાર સમાજમાંથી, પરેશભાઈ લેવા પાટીદાર સમાજમાંથી. સ્પષ્ટ એમાં લખવામાં આવે છે કે બહુ વખત પછી, હવે 30 વર્ષ પછી કોઈ લેવા પાટીદાર ઉમેદવાર છે તો એને જ વોટ આપો. એ પહેલાં મારે એમની વાત કરવી છે, ગાંધી સરદારની વાત કરી. મને એ પૂછવું છે કે ગાંધી સરદાર અને ખાસ કરીને સરદારનું જ્યારે નામ આવે ત્યારે આટલો ડર શેનો લાગતો હોય છે ભાજપને? કારણ કે એમને ખબર છે કે આ એ સરદાર છે કે જેને RSS પર બેન કર્યું હતું, એમની જે કટ્ટર વિચારધારા છે એને ધ્વંસ કરી હતી. એટલે પેલું લાલ કપડું જેને જેમ આખલો બીવાય એમ ભાજપને જ્યારે પણ ગાંધી સરદાર વાત કરો અને એની વિચારધારાની વાત કરવામાં આવે ત્યારે એટલો ડર લાગતો હોય છે અને એ વાતની વિચારધારાને ઊંડે ઉતરવાની વાત નથી આવતી. ભાગલા પાડો, રાજ કરો એ અંગ્રેજોએ પણ કર્યું. અહીંયા પણ તમે જો માલધારી સમાજની વાત હોય, સંઘર્ષ કરવાનો. પાટીદાર હકની વાત કરે, એનો સંઘર્ષ કરવાનો. જે કર્મચારી વર્ગ છે એમની સાથે કામ કરે છે, એમના માટે કામ કરે, સરકાર ચલાવવા માટે કામ કરે છે, એના હક અધિકારી. અચ્છા, તો પણ કડવા પટેલનો ઉમેદવારની સામે લેવા પટેલનો ઉમેદવાર છે તો એને વોટ આપો તો આ ભાગલા પાડવાની વાત થઈ? એ ચોક્કસપણે કે જે પ્રકારે આજે પણ જે સીટની વાત કરી રહ્યા છે ત્યાં ડોમિનન્ટ કહી શકાય તો લેવા પાટીદારનું છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અત્યારે હાલમાં છે લેવા છે અને એના માટેના જે પ્રકારે એમના સમાજને સમર્થન આપવા માટે થાય, જેમ અત્યારે ક્ષત્રિય આંદોલન થઈ રહ્યું છે, એ સ્પષ્ટપણે કીધું છે કે જે અહંકારી શાસન છે એને હટાવવા માટે સમાજના અગ્રણીઓ સાથે મારે વાત થઈ. સમાજના એક પણ અગ્રણીએ રાજકોટમાંથી, સમાજના અગ્રણી, કારણ કે મારું તો વતન છે, અગ્રણીઓ સાથે વાત થઈ મારે અને મારો સમાજ છે એટલે મેં પૂછ્યું છે, એક પણ અગ્રણીએ એવું નથી કીધું કે આ ચિઠ્ઠી કે આ પત્રિકા અમે મોકલી છે. તો આવી ક્યાંથી? તમને જ કહી રહ્યો છું કે આ જે ધીરે ધીરે સામે આવી રહ્યું છે સમાજનો જ અવાજ છે, સમાજમાંથી જ આવતી વાત છે. આ તમે ને મેં જાતે બનાવી તો વસ્તુ જ નથી. સમાજમાં જે પ્રકારની વાત આવતી હોય, આજે ક્ષત્રિય સમાજમાં જોઈ રહ્યા છે કે તો કચકચાઈને કહી રહ્યું છે કે અહંકારી જે સોનાની નગરીમાં રહેતો હતો એનો જે અહંકાર હતો. પણ એમને સમાજ એમ કહેતો હોય, સમાજ હિરેનભાઈ એવું કહેતો હોય કે અમારામાંથી નથી આવ્યું અને એક પક્ષમાંથી આવ્યું છે, તો શું માનવાનું? એ તો સરકાર પર મને એટલો ભરોસો છે, સરકારની પોલીસ તંત્ર પર મને ભરોસો છે કે કુંડે સુધી જશે અને કોકને તો કોકને પકડી લાવશે. એ બરોડામાં ન થઈ શક્યું. બરોડામાં પત્રિકાઓ ફરતી હતી, એ સાબરકાંઠામાં પત્રિકાઓ ફરતી હતી, એની પાછળ કોણ હતું હજુ સુધી નથી આવ્યું. એટલે મને તો સરકાર પર પૂરો ભરોસો છે કે એની પોલીસ તંત્ર, એમનું આખું તંત્ર એ જે તે વ્યક્તિ આ ફેરવી રહ્યો છે એને પકડી લાવશે ને વાત કરશે. હું તો આજે પણ આશ્વસ્ત છું ને ખૂબ આશ્વસ્ત છું. કોંગ્રેસ પક્ષ જે પ્રકારે જનસમર્થન કોંગ્રેસે કરેલું નથી. હું હજુ પણ તમને કહું છું કે સમાજ આજે ખુલીને બહાર આવ્યો છે. કોંગ્રેસે કરેલું છે કે નથી? હું સ્પષ્ટપણે પત્રિકા કોંગ્રેસે છપાવીને આપી છે કે નહીં? છપાવીને આપી તો નીચે લખ્યું જ હોય સાહેબ. આજે તો જે પ્રકારે આચારસંહિતા લાગુ છે એમાં એટલે જ ન છપાવ્યું હોય નીચે એક પત્રિકા છાપો એમાં પણ લખવું પડે મારે કે પ્રકાશિત, એટલે જ કદાચ નીચે પંજો દોરેલો નથી. પણ આ યજ્ઞેશભાઈ પાસેથી જવાબ લઈ લઉં, કારણ કે યજ્ઞેશભાઈ લેવા કડવા આ તે આ બધું કરવાની જ્યારે વાત આવે અને પછી સમાજ ઉપર ઢોળવામાં આવે, પણ સમાજ એમ કે ભાઈ અમે તો કર્યું નથી. નુપુરભાઈ, નાના બાળકને પણ ખબર પડે છે કે જે કોમના ઉમેદવાર છે એ કોમના ઉમેદવારના તરફે મતદાન કરો એવું બહાર પાડવામાં આવે તો કોણ પક્ષ બહાર પાડે. જે પ્રમાણે આદરણીય અમિતભાઈ શાહના નકલી વિડીયો એક ધારાસભ્યના પીએ એ ફરતા કર્યા હોય અને એને ફેબ્રિકેટ કર્યા હોય અને એ ધારાસભ્યના પીએની જ્યારે પોલીસ ધરપકડ કરતી હોય તો એ ધારાસભ્ય કયા પક્ષના છે આપણને ખબર છે. તો એ પ્રમાણે એમને જો આ પ્રમાણેના કૃત્યો કરવા હોય તો એ કોંગ્રેસ જ કરી શકે છે, કારણ કે કોંગ્રેસ પાસે નથી કોઈ વિચારધારા,
નથી કોઈ નીતિ, ભૂતકાળના કરેલા કોઈ કાર્યો નથી કે જેથી એ લઈને પ્રજા સમક્ષ જઈ શકે કે અમે આટલું તમારા માટે કર્યું હતું. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર પરિવારનો, એ સિવાય બીજું કશું નથી. બીજું ભવિષ્યનું કોઈ આયોજન નથી કે અમે તમારા માટે આ આપીશું કે આ કરીશું કે દેશ માટે આ વિકાસ કરીશું, એવું પણ આયોજન નથી. એટલે કોઈપણ રીતે આ પ્રમાણેનું કરવું. બીજું કે દેશમાં જીતવા માટે 272 સંસદ સભ્યોની જરૂર પડે. જે પક્ષ 272 સંસદ સભ્યો ઊભા નથી રાખી શકતો, જે પક્ષ બે ટર્મથી ભારતની અંદર વિરોધ પક્ષ નથી આપી શકતો, જે પક્ષ ગુજરાતની અંદર વિરોધ પક્ષ નથી આપી શકતો, જે પક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ વિરોધ પક્ષ નથી આપી શકતો, એ પક્ષ દેશને સત્તા ક્યાંથી લાવીને આપશે અને દેશના વડાપ્રધાન ક્યાંથી લાવીને આપશે, દેશની જનતા વિચારે છે. અચ્છા, દેશની જનતા તો વિચારે છે, પણ યજ્ઞેશભાઈ મારો સવાલ એક બીજો હતો. આજે કડવા લેવા કરાવતા ક્યાંક તમારી પાસેથી તો નથી શીખ્યા ને? એટલે ભારતીય જનતા પાર્ટીથી 2015માં આંદોલન તોડાવવા માટે કર્યું હતું એવું? ભારતીય જનતા પાર્ટીની સામે 2015ની અંદર આંદોલન પણ થયા, એ પણ થયું, છતાં પણ કોંગ્રેસ એમાં પણ ન ફાવી અને એ નેતાઓ એ વખતે તોડાવા કડવા લેવા કરાયું હતું ખરું. એ જ વખતે એમના જે આંદોલનકારી નેતાઓ હતા એ જ કોંગ્રેસમાં ગયા હતા અને એ જ કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડ્યા હતા. અને એ જ આંદોલનકારી નેતાઓને જ્યારે જ્ઞાન થયું કે નહીં, આ પક્ષ તો અમે ખોટો પકડ્યો છે, આ પક્ષે અમારો હાથા તરીકે ઉપયોગ કર્યો છે, ત્યારે જાહેરમાં સ્પષ્ટ બોલી અને એમને પક્ષ છોડ્યો, ધારાસભ્ય પદ પણ છોડ્યું છે અને એઓ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા. ભારતીય જનતા પાર્ટીમાં જોડે અગ્નિશભાઈ હાથ મિલાવો, જબરજસ્ત. એટલું કોન્ફિડન્સથી બોલ્યા અને આંદોલનકારીઓનું પણ કડવા લેવા નથી કરાયું, અમે આંદોલન તોડવા એ નથી બોલતા એટલા જ જોશથી. હા, કોણ બેમાંથી કોણ બોલશે પહેલા નક્કી કરો. હા, એ પાક થઈ ગયા છે, જોડાઈ ગયા છે, તો દેશદ્રોહ જે રાજદ્રોહ લગાવ્યો હતો એ ખોટો હતો, એનો કહેવાનો ભાવાર્થ એ તો જ થયો, એ વાત ખોટી હતી. બીજી વાત, એમને સંપૂર્ણ અભ્યાસ વગરની વાતો, હાસ્યાસ્પદ ફરીથી લાગે. આટલા જવાબદાર પ્રવક્તા તરીકે આવ્યા, 308 ઉમેદવાર એ ડિક્લેર થઈ ચૂક્યા છે, 272ની વાતો કરે અને હવે એમ કહેતા હોય કે હજુ ઉમેદવાર થયા નથી. એટલે વાત આપણે ખરેખર અભ્યાસ સાથે કરવી પડે, કારણ કે જનતા સમજી ગઈ છે કે જેના નામ પર, અને અત્યારે તો આપણે ટીવી ડિબેટમાં હવે એ બંધ થઈ ગયું છે, મોદીજી વર્સિસ હું, મોદીજી વર્સિસ હું. કારણ કે જેના નામ પર 10 વર્ષ તમને વોટ આપ્યા હતા એ તો તમને છેતરી ગયા. એક વાર ઠગ બનાવ્યા, બીજી વાર ઠગ બનાવ્યા, 2 કરોડ રોજગારની વાત હોય, મોંઘવારીની વાત હોય કે તમે કંઈ પણ વાત તમે વાયદાઓ વચનો કર્યા હતા, એ બધામાં તમે સંપૂર્ણપણે, અને ભ્રષ્ટાચારની વાત કરીએ, ખરેખર આપણને હસવું આવે ને એવું આવે કે જે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતના પોલિટિકલ ઇતિહાસમાં ભ્રષ્ટાચારની વાત જ્યારે લખાય ત્યારે એક સુંદર અક્ષરોમાં લખાય કે બાંગારૂ લક્ષ્મણ આ કેમેરાની આંખે લાઈવ પકડાયા હતા, 2 લાખ લેચા લાઈવ પકડાયા હતા અને એને દંડ પણ થયો હતો. એટલે ભ્રષ્ટાચારની વાત જ્યારે કરે આપણને હસવું આવે. 10 વર્ષના ઇતિહાસમાં હું દાવા સાથે કહું છું, એક પણ નેતાને જેલ છોડવામાં નહીં આવે, જેલ પાછા કરવા. કયા કોંગ્રેસના નેતાને તમે જેલ પાછા કર્યો બતાવો મને. ઓકે, ચલો જવાબ લઈએ, આગળ તમારી પણ પ્રતિક્રિયા લઉં, પણ એ પહેલાં એક આવું સ્નેહલભાઈ આપનો જવાબ લઉં. ભ્રષ્ટાચારના આરોપ લાગે અને એની સાથે આગળ મારે વાત કરવી છે એ છે ધમકીઓની. રાજકારણની અંદર લીલું પીળું આ તે બીજું તો ઘણું બધું આવ્યું, પણ એની સાથે હવે ધમકી અને કાગડાઓની પણ એન્ટ્રી થઈ છે. પણ એ પહેલાં સ્નેહલભાઈની એક પ્રતિક્રિયા હતી, એ જાણી લઈએ. હા સ્નેહલભાઈ. નુપુરભાઈ, મને નવાઈ લાગે છે કે મારા જે મિત્ર છે કોંગ્રેસમાંથી આવેલા હિરેનભાઈ, એમને મારે કહેવું છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં એમના બંને મુખ્ય નેતાઓ જે છે તે જામીન પર ફરતા હોય, એમની પર આટલા મોટા આક્ષેપ લાગ્યા હોય, 308 જે કેન્ડિડેટ્સ કહે છે એ એમની સાથી પાર્ટીઓ સાથેની કદાચ વાત કરે છે ને, એ જે અમારા જ્ઞાનનો ટેસ્ટ લેવાની વાત કરે છે ને, તો મને એવું લાગે છે કે જનતા એમનું જ્ઞાન જાણી ગઈ હતી અને એટલે જ પાર્લામેન્ટમાં એક બસ ભરીને જાય એટલી સંખ્યામાં રહ્યા છે. અને આ વખતે તો કદાચ એક ઇનોવામાં પણ એ લોકો બધા જતા રહેશે એવી આ વખતની શક્યતા છે. એટલે કરપ્શનની વાત આવે ત્યારે એ લોકોએ તો કરપ્શનની સ્કૂલ ખોલેલી. નુપુરભાઈ, જ્યારે પણ એમના કોઈ નેતાને એરેસ્ટ કરવામાં આવે છે તો ઈડી ઉપર પાછા આક્ષેપ લગાવવાના, આ બધું તો સતત ચાલુ જ છે. અને જે વર્ગ વિગ્રહ છે કે પહેલાં વર્ગ વિગ્રહ કરવો, જાતિના નામે રિઝર્વેશનની વાત કરવી, જે સત્તામાં અમે આવીશું તો આ જાતિના અમે લોકો આ રીતના ફાયદા આપીશું, અમે ટેન્ડરો આ લોકોને આપીશું. એટલે આ બધી જે વાતો છે તે સમાજ પણ જુએ છે, જનતા પણ જુએ છે. અને અત્યારે જે કડવા લેવા સમાજનું એ લોકો જે રીતે દુરુપયોગ કરી રહ્યા છે ને, એ ખૂબ જ દુઃખદાયક છે. અને આપણા ગુજરાતની અંદર આવા લોકો જ્યાં સુધી રહેશે ને, મેં કહ્યું ને, ખરબૂજે કો દેખકર ખરબૂજા રંગ બદલતા હે. યજ્ઞેશભાઈ એ તો જવાબ ના આપ્યો, પ્રતિક્રિયા શું આપે છે જાણી લઈએ. રંગ બદલવાની વાત જો કરીએ ને તો કોંગ્રેસની એટલા માટે છે કે નુપુરભાઈ, આપને ખ્યાલ હશે કે હું પણ ડિબેટમાં બેસતો હતો, આપ પણ હતા. 2022ની ચૂંટણીની અંદર આ જ કોંગ્રેસના પ્રવક્તાઓ મોટેથી બોલતા હતા કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. અત્યારે તમારી એ ટીમ બની ગઈ. રંગ બદલવો એને કહેવાય.
ભારતીય જનતા પાર્ટી તો ત્યાંના ત્યાં જ છે. તમે એને બી ટીમ પહેલાં કહેતા હતા, હવે અત્યારે તમારી એ ટીમ બનાવતો તમને શરમ ના આવી? કે એનું કારણ છે એમને શરમ એટલા માટે નથી આવતી કે એમના પક્ષના જ બે નેતાઓ, એમને જે સ્નેહલભાઈએ કીધું એ પ્રમાણે આજે નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન પર છે, તો એમને એવા જ માણસો ગમે કે જે જામીન પર હોય, કાં જેલમાં હોય, કાં તો એમના બેલ પર હોય, એવા જ પક્ષના નેતાઓ સાથે એમને બેસી અને આ રાજકારણ રમવું છે. ઓકે, આ બાજુથી હા કોણ તમે કે હા હિરેનભાઈ? તમારી પ્રતિષ્ઠિત ચેનલમાંથી ફરીથી કહું છું, અભ્યાસ વગરનું જ્ઞાન પીરસવું 308 તમે કહો તો એક કોન્સ્ટિટ્યુશન વાઇઝ કહી શકું છું, એટલા કોંગ્રેસ પક્ષે રિલીઝ કર્યા. રંગ બદલવાની વાત કરી, ખરેખર કાચિંડો શરમાઈ જાય સાહેબ, એટલા બધા રંગો બદલવાના. અને તમે કીધું હમણાં કાચિંડો આ તે ભેંસ પણ હમણાં તો આવી ગઈ છે રાજકારણમાં. વાત મારે કરવી છે પીડીપીને તમે ગદ્દાર પાર્ટી ને દેશદ્રોહી ને આતંકવાદી પાર્ટીને કરતા પછી ત્યાં આગળ ધીમે રહીને સરકાર બનાવી, ફરી પાછા આવે કે બાપ બેટીએ લૂંટી લીધા છે. નેશનલ કરપ્ટ પાર્ટી એનસીપી એને તરત ઉચકીને બાજુમાં લઈ લીધી. તમે જે કહેતા હતા કે આ મારી સૌથી સારી પાર્ટી છે શિવસેના, આજે શિવસેના તમે દૂર કરી નાખી છે. અકાલી દળ મારો એકદમ અંગત, મારો નાનો ભાઈ છે ભાઈ, એને વિશે બોલવાનું નહીં. આજે શું કર્યું? અકાલી દળ છૂટું પડી ગયું છે. એટલે સગવડોલ્યું ધર્મ, જ્યાં ઈચ્છા હોય ત્યાં મારે જ્યાં સત્તા લેવી છે ત્યાં આ એ લોકો છે કે જે મુસ્લિમ લીગ સાથે સરકાર બનાવી હતી. આ એ લોકો છે. જનતાએ ઓળખવાની જરૂર છે કે જ્યારે દેશ આઝાદ થયો અને આ હિન્દુ મુસ્લિમની વાતો કરે, આ તો કોંગ્રેસની એ વિચારધારા છે કે જે ગાંધીજીએ કહેતા હતા કે આઝાદી મિલી, અને જે વાત કરતા હતા કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સબ મિલકે હે ભાઈ, એ વાત કોંગ્રેસ પર કરતી. અને આ એ લોકો છે કે જેને બંગાળમાં મુસ્લિમ લીગ સાથે બેસીને સરકાર બનાવી હતી. એટલે રંગ બદલવાની વાત, ફિતરત એ જન્મથી આ લોકો પાસે છે, એને તો અમે કમ્પેરિઝન જ ન કરી શકીએ. ચાલો આ બાજુથી જવાબ લઈ લઈએ. સ્નેહલભાઈ જવાબ આપવા માંગે છે, જલ્દીથી જવાબ લઈ લઈએ. હા, મારે ફક્ત એટલું જ કહેવું છે કે આ પાર્ટીનું જે ફ્રસ્ટ્રેશન છે નુપુરભાઈ, એ દેખાય છે. આ લોકોએ કર્ણાટકની અંદર મુસ્લિમોને ઓબીસીમાં નાખીને દલિતો અને ઓબીસી સમાજ અને અનેક સમાજ સાથે આ રીતનો અન્યાય કર્યો છે. એટલે એ લોકોની એપીઝમેન્ટ પોલિટિક્સ અત્યારે પીક ઉપર પહોંચ્યું છે. મુસલમાનોને પહેલો હક આપો, મુસલમાનોને રિઝર્વેશન આપો, દલિત ભાઈઓ બહેનો અને ઓબીસીના ભાઈઓ બહેનોને અન્યાય કરો, અને દરેક વસ્તુ પર આક્ષેપ. એમના એક નેતા, મને યાદ છે, શશી થરૂર એવું કહેતા હતા કે આ વેક્સિન લેશો તો નપુંસક થઈ જશો. કોઈ કશું ના થયું. અને અત્યારે પણ એ જ ફ્રસ્ટ્રેશનમાં વેક્સિનને પણ આની અંદર ઢસેડી લાયા કે જેને કરોડ લોકોને આ કોરોનાના રાક્ષસથી બચાવ્યો હતો. અને આપણે સૌ આજે અને ઘણા દેશના લોકો, પેલો ઇંગ્લેન્ડથી રિપોર્ટ આવ્યો એનું શું? હા જે રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર કોવિશિલ્ડ જે આપણે ત્યાં ઓછી અપાઈ છે, એ કોવિશિલ્ડમાં પણ 0.4 વખત 0, એના પછી 8% એની પર રિસ્ક રહેલું છે. એમને વાત કરી. હું તમને નુપુરભાઈ એ પણ કહું કે તમે પેરાસિટામોલ લો ને, તો પેરાસિટામોલની પણ આડઅસર છે. અને એ વેક્સિન, કોઈ પણ વેક્સિન કે કોઈ પણ દવાની આડઅસર હોય છે. એટલે એનો મતલબ એ નથી કે દવા જીવ નથી બચાવતી. બાકી એટલું ગેરંટીથી કહું છું કે આ ભારત દેશ છે કે જેની અંદર વેક્સિન પહેલાં શોધાઈ અને એ પછી બીજા દેશોમાં નિકાલ થઈ. કોંગ્રેસ હોત તો આ વેક્સિનને દેશમાં આવતા 20 વર્ષ થયા હોત અને આ 135 કરોડનો દેશ 60 કરોડનો થઈને ઊભો રહી ગયો. ચર્ચાને આગળ વધારવી છે અને ઘણી બધી આગળ વાતો થઈ છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે, પણ મનસુખભાઈની મારે વાત કરવી છે. મનસુખભાઈ, યજ્ઞેશભાઈ, આપણે જાણીએ છીએ કે એક આકરા વેણ માટે એ જાણીતા છે, પણ આજે પેલી જે તીરની વાત કરી એમણે, ભલે બોલ્યા નથી કે તીરનું શું કરવાનું છે, પણ ઘણું બધું સમજાઈ જાય એવું છે. અને એની સાથે ઝાડુવાળાને અને પછી તો ચૂંટણી પછી ભાજપના જ દિવસો છે, જોઈ લેશું તમને બધાને. આવી ભાષા રાજનીતિમાં શોભે? એ પણ જે 7મી વખત ચૂંટણી લડતા હોય. મનસુખભાઈના બોલવાના જે શબ્દો છે એ તમે ફરીથી એક વખત સાંભળી લેજો. બીજું કે ઝાડુવાળા 100% છે કે જે પક્ષના નેતાઓ જેલમાં છે, જે પક્ષના નેતાઓની ભાષા ક્રિમિનલ છે. આજે તમે ભાવનગરમાં જઈને જુઓ તો એ બોલ્યા પછી પણ એ જે રાજવીઓ માટે બોલ્યા છે એમના ઉમેદવાર, પણ એ માફી પણ નથી માગતા. ને એવું પણ ઓન એર ચેનલ પર એવું કહે છે કે આવા શબ્દો બોલવાનો મને જરાય રંજ નથી. એ આમની અત્યારે સાથી પાર્ટી છે. જે ચૈતર વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા જીતશે, ચૈતર વસાવા જીત્યા બાદ એક પણ ભાજપીને છોડશે નહીં. એ પણ એમની જ ભાષા છે. મનસુખભાઈનો કહેવાનો મતલબ એ જ નથી. બીજું કે મનસુખભાઈ કોઈ ધમકીભરી ભાષા વાપરી નથી. મનસુખભાઈ જેવો સોબર માણસ ક્યારેય ધમકીભરી ભાષા વાપરી ન શકે. અચ્છા, અધિકારીઓને આપતા હતા ધમકી? એનું અધિકારીઓને કોઈને ધમકી આપી નથી. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિએ ગાળો આપી હતી, ઓન રેકોર્ડ છે. અધિકારીઓને કોઈ ગાળો ભારતીય જનતા પાર્ટીએ આપી નથી. ભાજપની વાત નથી, મનસુખભાઈની વાત છે. મનસુખભાઈ અધિકારીઓને જે પ્રમાણે વાત કરી હતી એમાં ગાળો નથી આપી. એ શબ્દ જે ખરું સાહેબ અમે ચલાવ્યું ત્યારે બીપ મુકાવવું પડ્યું હતું. નહીં, એ અલગ રીતે એનો ઉપયોગ કરવામાં આવેલો છે. અચ્છા, બીપનો ઉપયોગ અલગ રીતે. યજ્ઞેશભાઈ ગજબ તમે લાવો છો યાર, ખરેખર. કારણ કે એ તો અમે ઓન રેકોર્ડ ચલાવ્યું હતું. ખેર, પણ આ બાજુ હવે પહેલાં એમના સમર્થનમાં હતા, હવે તમારા સમર્થનમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવ આમ તો દબંગ કહેવાય છે, પણ હવે કોંગ્રેસના ઉમેદવારના એ સમર્થનની અંદર એ બોલતા હતા
અને એવું કહેતા હતા કોઈ કોલર પર હાથ નાખે તો કહેજો ફાયરિંગ કરી દઈશ. એટલે ભાઈ ફાયરિંગ કરી દેવાનું. એટલે આ મધુ શ્રીવાસ્તવભાઈ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં અનેક વખત ચૂંટાઈ આવેલા છે, પરંતુ એમને ક્યાંક અંદરથી મનદુખ થયું. આવું જ મનદુખ આ વખતના ઇલેક્શનમાં એવું નહીં, તમે મને બીજે ફેરવશો પણ હું ફરીશ નહીં એમ. એટલે મારી તકલીફ છે કે હું આમ મને કોઈ ફેરવે ને તો એનું કારણ એ છે કારણ કે કોંગ્રેસના મંચ ઉપરથી એમણે કીધું કે હું ફાયરિંગ કરી દઈશ કોઈ કાર્યકર્તાના કોલર પર હાથ નાખશે તો. હા, પરંતુ એમની જોડે જે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું, અને રાજનીતિ તો કેવી વસ્તુ છે કે ભાઈ ક્યાંક બગડ્યું ને સામેવાળી પાર્ટી જોડે ગમે તેટલું હોય, દુશ્મન કા દુશ્મન દોસ્ત છે. તો ફાયરિંગની વાત કરવાની એ યોગ્ય ગણાય? તમને શું લાગે છે? ફાયરિંગની વાત એ એમનો પોતાનો શબ્દ છે. કોંગ્રેસના મંચ ઉપરથી કીધું છે. કોંગ્રેસના મંચ પરથી એ પોતાના મોઢામાંથી શબ્દ મારે તો કઈ મોઢો પર હાથ તો મૂકવા જવા. વાહ સાહેબ, તમે બી હાથ મિલાવી દો, ગજબ લાવો છો. જવાબ આપી દો. હું હમણાં જે ઓબીસીની વાત કરી આપણા સ્નેહલભાઈએ કે કર્ણાટકની અંદર મુસ્લિમોને આરક્ષણ આપ્યું. તમને ખબર છે અમને કે ગુજરાતની અંદર 146 જ્ઞાતિ ઓબીસીની આવે, એમાંથી 33 જ્ઞાતિ મુસ્લિમ જ્ઞાતિઓ છે, ઓબીસીની આવે છે. વર્ષોથી છે. સીએમ નરેન્દ્રભાઈ હતા ત્યાંથી જે અમને આવ્યા પછી બી બીજી જ્ઞાતિઓ ઉમેરાયેલી છે. અને જે કર્ણાટકમાં મુસ્લિમ જ્ઞાતિઓ ઉમેરી છે કે બધી નથી ઉમેરાઈ, જેટલી અહીંયા છે એટલી જ ત્યાં છે. ભાઈ પહેલાં જ્ઞાન લેવાનું રાખો. મેં 5 વર્ષ અહીંયા પીસીસીમાં ઓબીસી સંભાળ્યું છે, બરાબર? એટલે પહેલાં જુઓ. ચાલો એમની પાસેથી જવાબ લઈ લઈએ. આપના સવાલનો જવાબ આપવા જ માંગે છે, જવાબ લઈ લઈએ. હા, ખૂબ ફેક કોન્ફિડન્સ માટે અભિનંદન છે એમને. મારે એ જ કહેવું છે કે મુસલમાનોની અંદર પણ જે જાતિ છે અને એનું જે વર્ગીકરણ છે એની વાત છે, એ કદાચ એ સાચા હોય એવો દાવો કરે છે તો પણ મારે એ કહેવું છે કે ક્યારે પણ આ મુસલમાન છે અને આને દલિત અને ઓબીસીના જે રિઝર્વેશન છે એની અંદર બધા મુસલમાનોને જે છે ઇન્વોલ્વ કરવાનું કારણ શું છે? આ ફક્ત અને ફક્ત એ લોકોની ગંદી રાજનીતિ છે. નુપુરભાઈ, સ્ટેજ ઉપરથી ગોળી મારવાની ધમકી આપવામાં આવે અને અહીંયાથી ઠાવકાઈથી બે એમના બેઠેલા પ્રવક્તા કે અમે ગાંધીજીના ચિંધ્યા માર્ગે ચાલીએ છીએ અને આવી વાત કરે. આને શું કહેવાય? એ તો તમારી જોડે હતા ત્યારે ક્યાં સખણા રહેતા હતા, ત્યારે ફાયરિંગની જ વાતો કરતા હતા. આમાં નુપુરભાઈ ફરીથી આપને કહું છું કે એ જે પણ પાર્ટી ની જો વાત આવે તો અહિંસાના માર્ગે ચાલનારા ગાંધીજીને એમના જે ભાઈએ જે શબ્દો વાપરે, હું કદાચ અત્યારે બોલી નથી શકતો, એવા એપીઝમેન્ટ માટે રાહુલ ગાંધીને પ્રેસ કરવા, પોતાની જાતને પાર્ટીની અંદર ઉપર લઈ જવા કદાચ એમને વાપર્યા હોય ત્યારે ત્યારબાદ આપની ચેનલમાં આવીને આ બે જણા ઠાવકાઈથી વાતો કરે છે. મુસલમાનોને અમે આ રિઝર્વેશન આપીશું, મુસલમાનોને બધા ફાયદા આપીશું, અને એ લોકોને કોઈ પણ જાતનું જ્યારે પેલી સ્કોલરશિપની વાત આવે તો ફક્ત ને ફક્ત કે આ ભાઈ મુસલમાન છે એટલે એને સ્કોલરશિપ મળશે, તો બીજા બધા દલિતો અને ઓબીસીને જે લોકોએ મહેનત કરી છે એ લોકોના છોકરાઓનો શું વાંક? ચાલો હું આવું જ યજ્ઞેશભાઈની એક પ્રતિક્રિયા લઈ લઉં. હા, જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એવું કહેતા હોય કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર લઘુમતીનો છે, અને પછી સુધારીને એવું કહેતા હોય કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો છે, તો ત્યારે બાબા સાહેબ આંબેડકરે જે રચ્યું જે બંધારણ છે એ બંધારણના લીરેલીલા ત્યાં નથી ઉડતા. પણ યજ્ઞેશભાઈ આટલું 10 વર્ષ આટલા બધા કામ કર્યા છે. મને હમણાં જ એક પ્રવક્તા તમે મોકલ્યા હતા ડિબેટની અંદર, એ હતા મને કે હું ગણાવવા બેસીશ તો ભાગવત કથા થઈ જશે, એટલા બધા થશે. તો પછી આ ચૂંટણી ટાઈમે હિન્દુ મુસલમાન કરવાનું કારણ શું? જરૂરિયાત ક્યાં છે? ચૂંટણી ટાઈમે ભારતીય જનતા પાર્ટી એ પોતે કરેલા કાર્યો જ વર્ણવે છે, પરંતુ કોંગ્રેસ પાસે કાર્યો નથી, એટલે એ આ હિન્દુ મુસ્લિમના મુદ્દાઓ લાવે છે. અને એના મુદ્દાઓ લાવે જ્યારે પ્રજાની અંદર આવી ગેરસમજ ફેલાવે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપવો એ જરૂરી છે. અચ્છા, કોંગ્રેસવાળાઓ હિન્દુ મુસ્લિમ કરીને મુદ્દાઓ આપે છે એટલે એ જવાબ આપે છે તમને? ખૂબ સફાઈથી જૂઠું બોલવાનું, ગપ્પા મારવાના, તથ્યો વિહન વાત કરવાની, એ જે વિડીયોની વાત કરીએ છીએ એક પ્રતિષ્ઠિત ચેનલ નામ સાથે કહેવા માગીશ, લલન ટોપ ઇન્ડિયા ટુડેનું, એમાં આખી વિગતવાર કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની કોઈ વાત નથી. મનમોહનસિંહે સ્પષ્ટપણે કહ્યું હતું કે બાળકોના ઉત્થાન પર, એસસી એસટી આદિવાસી તમામ લોકોના ઉત્થાન પર દેશની જ્યારે વાત હોય ત્યારે એમને યોજનાઓ એમના માટે આ બનાવવી જોઈએ અને એમને પ્રાથમિકતા આપવી જોઈએ. આ સ્પષ્ટ વાત કરી હતી. એમનો આશય પણ સારો હતો. હું દર્શક મિત્રોને આજે પણ કહું છું, આ ટેપ રિવાઇન્ડ કરીને ફરીથી જોજો કે હિન્દુ મુસ્લિમની વાત કોણ લઈને આવ્યું. એટલે હું ફરીથી 3 તાલીનું માન આપીશ એમને કે ક્યાંય પણ મુદ્દાની વાત આવે એટલે હિન્દુ મુસ્લિમ હિન્દુ. ચાલો હું સ્નેહલભાઈ, હા જવાબ લઈ લઉં સ્નેહલભાઈ પાસેથી, પછી આવું આપની પાસે. હા સ્નેહલભાઈ. નુપુરભાઈ, હું આપની પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી અને જનતાની સમક્ષ રહીને એવું કહેવા માંગુ છું ને એક ચેલેન્જ આપું છું કોંગ્રેસને અને એમના પ્રવક્તાને કે એ લોકો અત્યારે ચેલેન્જ આપે કે અમે લોકો ક્યારે જાતિગત રિઝર્વેશનની વાત નહીં કરીએ. શું એ કહી શકશે? નહીં કહી શકે નુપુરભાઈ. એ લોકો જાતિગત રિઝર્વેશનની અંદર ચાલો તમારી સાથે સીધી જ વાત કરાવી દઉં. અહીંયા આવી જાઓ હિરેનભાઈ, તમે અહીંયા આવી જાઓ. યસ, એક જ જણ, કોઈ પણ એક જણ જે બોલી આના પર બોલવા માંગતું હોય, કોઈ પણ એક જણ. હા, જાતિગત રિઝર્વેશન આપ બેમાંથી એક જણ બેસી જાઓ પ્લીઝ. હા, જાતિગત રિઝર્વેશન નહીં આપો એવી સીધી ચેલેન્જ.
જાતિગત રિઝર્વેશનની વાત એવી છે જેને આ લોકો ટ્વિસ્ટ કરીને પ્રજાની સમક્ષ રાખી રહ્યા છે કે અમે કહ્યું છે કે જે મહિલાઓ છે મહિલાઓના ખાતામાં વર્ષે 8,500 એ 8,000 જાતિગત નુપુરભાઈ, હું ફરીથી કહું છું, આપના ચેનલના માધ્યમથી કહું છું, ડંકાની ચોટે કહું છું કે અમે લોકો જાતિ અને ધર્મ આધારિત રિઝર્વેશન નહીં આપીએ એવું આ કોંગ્રેસના પ્રવક્તા અહીંયા નહીં બોલી શકે. પ્રધાનમંત્રી ખુદ મંચ પરથી બોલી ચૂક્યા છે કે અમે હિરેનભાઈ આપની જગ્યાએ જવાબ આપવા માંગે. હિરેનભાઈ આપ આવી જાઓ, આપ બેસી જાઓ. હા, ખૂબ જ બચકાની વાત એટલા માટે કહેવાય કે બંધારણે આપી છે SC ST અને એના પછી OBC. આ બંધારણ દ્વારા આપેલી આ અનામત છે અને કાઢી એમનો દેખાઈ જ આવે છે કે તમે આપશો કે નહીં આપશો. આપીશું ને આપેલું છે ભાઈ. ઓકે, SC ST OBC ને તમે જ્યારે નુપુરભાઈ હંમેશા જે પણ જાતિની અંદર જે લોકો પિછડા વર્ગ, આપણે હિન્દીમાં એક આ સ્પષ્ટ એમની દાનત દેખાડી દીધી છે આજે કે એ ખતમ. રાહુલ ગાંધીએ કીધું કે જાતિગત વસ્તી ગણતરી એ મારો અલ્ટિમેટ ગોલ છે. 100%. તો એ શેના માટે? દેશમાં કોણ છે, તમે કોણ છે, બીજા કોણ છે, કયા લોકો રહે છે, કે 2011માં થઈ હતી ગણના, તેમાં કોણ છે, કયા લોકો છે, તમારી કેટલી વસ્તી છે, વસ્તી પ્રમાણે મળી યોજના. નુપુરભાઈ, જ્યારે રિઝર્વેશનની વાત આવે તો રિઝર્વેશનનો મતલબ એ જ છે કે જે લોકો પછાત છે, જેને જરૂર છે મદદની, એને સરકાર આપે છે, ના કે જાતિ આધારિત. આ લોકો સ્પષ્ટ રીતે. ઓકે, યજ્ઞેશભાઈ કંઈક કહેવા માંગે છે. આપ બેસો. હા, યજ્ઞેશભાઈ. જો જે એમને વાત કરી સાચી વાત છે કે જે પિછડા એટલે જે લોકો આજે આર્થિક રીતે પછાત છે, સામાજિક રીતે પછાત છે, એને રિઝર્વેશન આપવું એ બંધારણમાં ઉલ્લેખ છે. અને તમારી ડિબેટ અને ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો ગુજરાતમાં કોળી સમાજ છે તો ગુજરાતનો કોળી સમાજ OBCમાં આવે છે. એ જ પ્રમાણે તમે યુપીમાં જાઓ તો યુપીનો કોળી સમાજ જે કરો એ SCમાં આવે છે. કેમ કે ત્યાં એ લોકો વધારે પછાત છે એટલે એ લોકોને ત્યાં SCમાં અનામત આપે છે, અહીંયા OBCમાં અનામત આપે છે. આપશો ને મતલબ વાત એટલે તમારા ચેનલના માધ્યમથી ભાજપનો ચાલ ચલન ચરિત્ર ખુલ્લો પડી ગયો છે. હું હજુ પણ દાવા સાથે કહું છું કે બંધારણમાં આપેલી SC ST OBC અનામત ક્યાંય જશે નહીં, ત્યાંની ત્યાં જ રહેશે. હજુ પણ વધશે. બંધારણની અનામત ક્યાંય જશે નહીં એ વાત સાચી છે, એવું કદાચ એ કહેતા હોય, પણ એ વાત તમે જ્યારે બોલો છો ત્યારે હું નથી બોલતો. બરાબર, સારા વક્તા છો તો સારા શ્રોતા બનવાની આદત રાખો. નહીં, સારા શ્રોતા બનવાની આદત રાખો. તમને પ્રજા નથી બોલવા દેતી એનો મતલબ એ નહીં કે અહીંયા બોલ્યા કરો યાર. બરાબર, નહીં બોલો ને, તમારો વારો ત્યારે હું નથી બોલતો. બરાબર છે નિશાનભાઈ, સારી રીતે હેલ્ધી ડિબેટ કરશો. કન્ટિન્યુ. તો જે પ્રમાણે આજે તમે જોવા જાઓ તો ધર્મ આધારિત અનામતની ક્યાંય જોગવાઈ નથી બંધારણની અંદર. છતાંય પાછલા બારણે ધર્મ આધારિત અનામત માત્ર ને માત્ર મુસ્લિમોને ખુશ કરવા માટે કર્ણાટકથી શરૂઆત કરી છે અને એ જ રીતે આખા દેશની અંદર દાખલ કરવાનો એમનો ઈરાદો. સંપૂર્ણપણે ખોટી વાત. તમારા માધ્યમથી સ્પષ્ટ કરવા માંગુ છું, ધર્મ આધારિત કોઈ પણ પ્રકારનું આરક્ષણ હવે લેખિત વાત હું તમને એક કોંગ્રેસ પક્ષના જવાબદાર વ્યક્તિ તરીકે કહી રહ્યો છું. ઓકે, પ્લીઝ આપની જગ્યાએ બેસો. આપે કીધું કે આપની વાત આવી ગઈ. સ્પષ્ટપણે આ ખોટી અને ભ્રામિત કરવાની વાતો છે. ઓકે, ભ્રામિત કરવાની વાત છે, એમનો દાવો છે. આપ પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરશો. એટલે ચૂંટણી છે ત્યાં સુધી આ બધું જ રહેવાનું છે. 7 તારીખે ગુજરાતની અંદર મતદાન થવાનું છે. પછી કયા મુદ્દા અને કેવી વાત, જો આવું ના થાય તો તમે મને કહેજો. પણ ચૂંટણી છે ત્યાં સુધી આ નેતાઓની મજા છે, આરોપ પ્રત્યારોપ લાગતા રહેવાના, રાજકારણ ગરમાવાનું છે. હવે બસ 1.5 દિવસનો ખેલ, 2 દિવસનો ખેલ છે. જોઈએ હજી કયા નવા મુદ્દાઓ આવે છે ને શું થાય છે. આ જ રીતે ચર્ચા કરતા રહીશું સિંહાસનની અંદર સૌથી મોટા શો લોકસભા 2024ના ગુજરાતી મીડિયાના. અને અત્યારે લઉં છું વિદાય. નમસ્કાર.